ગુજરાતની અંદર આવી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર હતા અરવિંદ ઘોષ। તો ચાલો હવે આપણે જોઈએ અરવિંદ ઘોષની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કે ગુજરાતમાં રહી અને એને કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી। ભવાની મંદિર નામના પુસ્તકની અંદર અરવિંદ ઘોષે એક પુસ્તક લખ્યું ભવાની મંદિર, પણ આ પુસ્તકની અંદર એમ કહેવામાં આવે છે કે ક્રાંતિકારી યોજનાઓ લખી હતી। અંગ્રેજ સરકારને, બ્રિટિશ સરકારને જ્યારે પુસ્તકનું નામ વાંચે તો એને ખ્યાલ આવે કે આ તો ભવાની મંદિર એટલે કોઈ ધાર્મિક પુસ્તક છે, પણ પુસ્તકની અંદર આ ક્રાંતિકારી પ્રવૃત્તિની યોજના શું કરવી, કઈ રીતે પ્રવૃત્તિ કરવી, આ બધી માહિતી છે એ અરવિંદ ઘોષ દ્વારા લખાયેલી હતી। આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં પણ એમ કહેવામાં આવે છે કે અનુવાદ કરાયો હતો, કારણ કે અરવિંદ ઘોષ છે એ ગુજરાતી નહોતા, એ તો બંગાળી હતા। એટલે અરવિંદ ઘોષે જે એમ કહેવામાં આવે છે કે ભવાની મંદિર નામનું પુસ્તક લખ્યું હતું, આ પુસ્તકનો અનુવાદ આપણી ગુજરાતી ભાષામાં પણ કરવામાં આવ્યો હતો। આ પુસ્તકની યોજનાઓ દક્ષિણ સામાયિકની અંદર પણ છાપવામાં આવી હતી કે આ પુસ્તકની અંદર કઈ કઈ યોજનાઓ છે એ મૂકવામાં આવી છે, અને તેમણે ક્રાંતિની યોજનાના વિચાર ફેલાવવા માટે કેટલાક એમ કહેવામાં આવે છે કે બીજા પણ પુસ્તકો લખ્યા હતા કે જેના શીર્ષક અલગ હતા અને એની અંદર યોજનાઓ મૂકવામાં આવી હતી। તો એ પુસ્તકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ ભવાની મંદિર જે હમણાં જ આપણે વાત કરી કે ભવાની મંદિર નામનું પુસ્તક લખ્યું હતું, પણ પુસ્તકની અંદર એણે ક્રાંતિકારી પ્રવૃત્તિની યોજનાઓ દર્શાવેલી હતી। આ ઉપરાંત પણ આ અરવિંદ ઘોષ દ્વારા કેટલાક પુસ્તકો લખાયા હતા, જેમાંના સૌ પ્રથમ વાત કરીએ તો પહેલું પુસ્તક હતું એમનું દેશી વનસ્પતિની દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, અને ત્યારબાદ ગુલાબનો કિસ્સો। વિદ્યાર્થી મિત્રો, નાવાના સાબુ બનાવવાની રીત નામના પુસ્તકની અંદર તો અરવિંદ ઘોષે એવું કહેવામાં આવે છે, આપણા ઇતિહાસકારો એવું લખે છે કે અરવિંદ ઘોષે આ પુસ્તકની અંદર બોમ્બ કઈ રીતે બનાવો એની પણ આ યોજના, એની પણ રીત એને લખેલી હતી। અને ત્યારબાદ કાયદાનો સંગ્રહ, આ અરવિંદ ઘોષે આવા શીર્ષક જુદું અને અંદર આપવામાં આવેલી માહિતી, યોજનાઓ પણ જુદી, એવા ઘણા બધી પુસ્તકો છે આ અરવિંદ ઘોષ દ્વારા લખાયેલા હતા। આ પુસ્તકની અંદર એટલે જે પુસ્તકો છે એની અંદર બોમ્બ બનાવવાની, હમણાં જ મેં વાત કરી કે બોમ્બ બનાવવાની રીતો પણ લખેલી હતી, અને ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના પણ અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવી હતી, અને આ વિદ્યાલયની અંદર ખાને એમ કહેવામાં આવે છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી, અને યુવાનો આ ક્રાંતિકારી જે પ્રવૃત્તિ છે એની અંદર જોડાતા ગયા, અને સરકારે તેની સામે એમ કહેવામાં આવે છે કે સખત પગલાં ભર્યા, પણ સરકારને હવે એમ થઈ ગયું કે દમન ચક્રથી અહીં હવે આપણે લાંબુ શાસન કરી શકશું નહીં, કે દમન ચક્રથી શાસન આપણે અહીં ચલાવી શકશું નહીં, કારણ કે દરેક યુવા વર્ગ છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાતા ગયા, અને ધીમે ધીમે લોકોના મનમાંથી એમ કહેવામાં આવે છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતાં કરતાં હવે તો દંડ થશે, જેલમાં મોકલશે, મોતની સજા થશે, આવો જે ભય હતો લોકોના મનની અંદર એ નીકળતો ગયો, અને લોકો છે વધુને વધુ સંખ્યાની અંદર આ અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે ચાલતી હતી એમાં જોડાતા।